બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાદર ખાતે કૃષ્ણ જન્મોત્સવ હર્ષ અને ઉલ્લાસભેર ઉજવાયો. આજરોજ પાદર ગામે રામજી મંદિરમાં પૂજારી શ્રી બાબુભાઈ રામાનંદી સાધુ અને તેમના પુત્ર શ્રી નરસિંહભાઈ રામાનંદી સાધુ ભજન સત્સંગ રાખવામાં આવ્યા હતા. ભક્ત મંડળ પાદર જોશીવાલજી બાપુ, રતિલાલ રાવળદેવ, બળદેવભાઈ દેસાઈ, બાબુભાઈ ઠાકોર, સગ્રામભાઈ તબલચી મેરુજી, તબલચી રામભાઈ, ચહેરાભાઈ ઠાકોર, હમીરજી ઠાકોર, મંજીરા મંડળના યુવાનો, નામી અનામી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આરતી થાળ મહાપ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા. જય શ્રી કૃષ્ણ દ્વારા શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉમળકાભેર ઉજવવામાં આવ્યો. સમસ્ત ગ્રામજનો, યુવાનો, વડીલો, માતાઓ દ્વારા 12 વાગે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે સમગ્ર પાદર ગામ કૃષ્ણ જન્મોત્સવમાં ભક્તિના રંગે રંગાઈ ગયું. આમ સમસ્ત ગ્રામ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અને ચેહર ડેકોરેશન દિલીપ વી જોશી, પાદર. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા.